પ્રેઝ ધ લોર્ડ. ક્રિસ્મસ ભાઈએ તથા બહેનો, દિવ્ય દયા અને દિવ્ય સંદેશમાં તમારું સ્વાગત છે. ડિસેમ્બર 17મી તારીખ. આ સંદેશ સાંભળવા તમારા સૌ માટે અને તમારા હેતુ માટે વિશે પ્રાર્થના કરું છું. તમારા બાઇબલ લઈ લો, ઈશ્વરનું વચન સાંભળીએ. માથ્યુનો ગ્રંથ 1લો અધ્યાય 1લી કડીથી 17મી કડી સુધી. ઈસુની વંશાવળી. અબ્રાહમના વંશજ, દાવીદના વંશજ, ઈસુ ખ્રિસ્તની વંશાવળી. અબ્રાહમનો પુત્ર ઈસાક, ઈસાકનો પુત્ર યાકોબ, યાકોબનો યહૂદા અને તેના ભાઈઓ, અને યહૂદાના તામારથી થયેલા પુત્રો, તે પેરિસ અને જેરા, અને પેરિસનો હેઝરોન, અને હેઝરોનનો રામ, રામનો અમિતાબ, અને અમિતાબનો નહસાન, અને નહસાનનો સલમા, સલમાનો રાહાબથી થયેલો પુત્ર તે બોઆસ, અને બોઆસનો રૂથથી થયેલો પુત્ર તે ઓબેદ, અને ઓબેદનો ઈશાઈ, અને ઈશાઈનો પુત્ર તે રાજા દાવીદ. આમ અબ્રાહમથી દાવીદ સુધીની મળીની 14 પેઢી, અને દાવીદથી બાબેલ નિર્વાસન તથા સુધી 14 પેઢી, અને નિર્વાસનથી ખ્રિસ્ત સુધીની 14 પેઢી. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. ખ્રિસ્તમાં ભાઈતા બહેનો, ઈસુના વંશાવળી વિશે બે વ્યક્તિઓ વાત કરે છે. એક માતી, બીજા લૂક. માતી અબ્રાહમથી ઈસુ ખ્રિસ્ત સુધી લખે છે. લૂક એક બિન યહૂદી ઈસુ ખ્રિસ્તી અબ્રાહમ સુધી લખે છે. ખ્રિસ્તમાં ભાઈતા બહેનો, આપણો ભૂતકાળ મહત્વ નહીં, પણ ભવિષ્યકાળ મહત્વનું છે. એમ કરીને આ પ્રભુ ઈસુના જે વંશાવળી આપણને બતાવે છે. આ વંશાવળીમાં સંત માણસો છે, અને સાથે સાથે પાપીઓ પણ છે, સ્ત્રીઓ પણ છે, પુરુષો પણ છે, યહૂદીઓ પણ છે, અને બિન યહૂદીઓ છે. એટલે એ બતાવે છે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ ઇમ્પરફેક્ટ માણસમાંથી, આ પાપી માનવજાત દ્વારા, અને છેલ્લે જે મુક્તિ માટે પ્રભુ ઈસુ પૃથ્વી પર આવ્યા હતા એ બતાવે છે. અને સાથે સાથે સ્ત્રીઓને પણ આમાં મૂકવામાં આવે છે, એ સમાનતા બતાવવા માટે. ખ્રિસ્તમાં ભાઈ તરફ આપણે બધા જાણીએ છીએ, અબ્રાહમ એ વિશ્વાસના પિતા, એમને એ ઈશ્વરના વચન ઉપર પણ એમને શંકા થઈ. અને દાઉદ રાજા આપણે જાણીએ છીએ કયા પ્રકારના છે. દાઉદ રાજા એ ખૂની, વ્યભિચાર કર્યો. અને એવી રીતે યાકોબ શું કર્યું? પોતાના મોટા ભાઈ માટે જે આશીર્વાદ મળવાનું હતું એ ક્ષેત્રને એ આશીર્વાદ એણે લઈ લીધો. અને એવી જ રીતે સાલોમોન રાજા યહોવા દેવથી બહુ દૂર જતા રહ્યા. આવી રીતે આ બધા પાપી લોકો હતા, અને સાથે સાથે સ્ત્રીઓ પણ, અને મરિયમ સિવાય બીજા બધા બિન યહૂદીઓ હતા. એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્ત મુક્તિ બધા માટે છે એ બતાવે છે. અને ખાસ કરીને ખ્રિસ્તમાં ભાઈ બહેનો, કે પ્રભુ ઈસુની મુક્તિ બધા માટે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત માનવ જાત માટે બતાવે છે. એટલે આ 14 પેઢી, અબ્રાહમથી દાવીદ સુધી 14 પેઢી ઇતિહાસ આપણે બતાવે છે. એ મહિમાવંત સમય કેવી રીતે એક ગ્લોરિયસ સમયમાં હતા એ બતાવે છે. અને પછી ત્યાર પછી એ લોકો ગુલામ થયા હતા, અને પછી ગુલામીમાં મુક્ત થયા. પ્રભુ ઈસુ ખ્રિસ્ત માનવ જાતિની મુક્તિ માટે આ પૃથ્વી પર આવ્યા એ બતાવે છે. સાથે સાથે આ 3 સ્ટેપ કે 3 સ્ટેજ એ બતાવે છે. દરેક આત્માનું પરિસ્થિતિ બતાવે છે. ઈશ્વરે માણસને પોતાના પ્રતિમૂર્તિ રૂપે બનાવ્યા, મહિમાવંત પોઝિશનમાં હાથ રાખ્યો. સર્જનમાં શ્રેષ્ઠ એક માણસ છે, અને એ માણસ પાપના લીધે ગુલામ થયો, દુઃખી થયો. એ દુઃખી થયેલા માણસને, એ પાપી માણસને ફરી ઊંચકવા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ પૃથ્વી પર આવ્યા. એ આનંદનો સમય છે. હા ખ્રિસ્તમાં ભાઈતા બહેનો, આજે આ 42 પેઢી સંસ્થા કદાચ સાંભળતા આપણને કદાચ એ લાગે છે, પણ એ બતાવે છે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આટલી બધી માનવ જાત દ્વારા આ પૃથ્વી પર આવ્યા હતા. પાપ સિવાય દરેક રીતે એ આપણી જેમ જીવ્યા હતા એ બતાવે છે. એટલે આ શાસ્ત્રપાઠ વાંચતા આપણે પણ વિશેષ રીતે પ્રભુ ઈસુના જે વંશાવળી 42
વંશાવળી દ્વારા પ્રભુ ઈસુ આ પૃથ્વી પર આવ્યા હતા એ આપણને જાણવા મળે છે. અને સાથે સાથે પ્રભુ ઈસુના જન્મ દ્વારા આખી માનવજાત માટે જે અંધારામાં આથડતી હતી એને મહાજ્યોતિ તરીકે આ પૃથ્વી પર આવ્યા હતા એ બતાવે છે. હા કૃષ્ણવાલા ભાઈ બહેનો, આજના મનન ચિંતન આ શાસ્ત્રપાઠ સમજવા માટે, પ્રભુ વંશાવળી જાણવા માટે, સમજવા માટે તમને મદદરૂપ થયા હોય, તમે પોતે દિવ્ય ધ્યાન દિવ્ય સંદેશ સબસ્ક્રાઈબ કરજો અને બીજા માટે પણ ફોરવર્ડ કરજો, કારણ તમે બધા આશીર્વાદિત છો, અભિષિક્ત છો. પ્રભુ ઈસુ, હું તમારામાં વિશ્વાસ રાખું છું. બોલો દિવ્ય દયાનો જય. ગોડ બ્લેસ યુ ઓલ.